સામે આવી રહી છે। 1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે। આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે। જામનગર, પોરબંદર, કચ્છ અને દ્વારકામાં પણ અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। આજના દિવસે કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં તેજ પવન ફૂંકાશે। 1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે। 1 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। सामान्य करता અત્યાર સુધી सीजनનો 50% વધુ વરસાદ નોંધાયો છે। सौराष्ट्र के लिए और कच्छ के लिए रेनफॉल की वार्निंग है, उसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है जामनगर, पोरबंदर, कच्छ और द्वारका डिस्ट्रिक्ट है। और इसके अलावा जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, जूनागढ़, मोरबी, गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट शामिल है। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દેવળિયા અને ચાસલાણા ગામે પાણીમાં ફસાયેલા 22 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। એનડીઆરએફ દ્વારા 22 લોકોનું રેસ્ક્યુ કરી તેઓને પાણીમાંથી બહાર નીકાળવામાં આવ્યા। સીમ વિસ્તારોમાં પાણી ફરી વળતા ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા। એનડીઆરએફની ટીમ પૂરમાં ફસાયેલા લોકો માટે દેવદૂત સમાન સાબિત થઈ છે। તો આ સાથે જ મોરબીથી સમાચાર આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર મોરબીમાં જોવા મળી। માળિયા મિયાળાના ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકો બીજા માળે રહેવા મજબૂર થયા હતા। કાંતિ અમૃત્યા અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા ત્વરિત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। માળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર અને આગેવાનો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે મહત્વની પરિસ્થિતિ બની છે। હાલમાં વરસાદ બંધ થયા બાદ સાફ સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે, જેમાં માળિયા નગરપાલિકા દ્વારા જેસીબી ભાડે રાખીને આ કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ નગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરીને પણ બીજા વિસ્તારમાં કામગીરી ચાલુ છે। કેટલા વાગ્યા સુધીમાં સાહેબ આજે તમામ જગ્યાઓ વિસ્તારમાંથી પાણી નિકાલ થઈ જશે? આશરે 2 દિવસમાં તમામ જગ્યાએથી પાણીનો નિકાલ કરવાનું તેમજ સાફ સફાઈ અને દવા છંટકાવનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। ચોક્કસથી ચીફ ઓફિસર માળિયા દ્વારા કહ્યું હતું કે રોગચાળો ન ફેલાય તેના માટે પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। તો દ્રશ્યો મારી પાછળના જે દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે માળિયા નગરપાલિકાને ઉપપ્રમુખ સહિતના આગેવાનો દ્વારા કઈ પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે। અને ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલમાં જે કહી શકાય કે આવ્યા બાદ ખૂબ જ સતર્ક રીતે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને લઈને માળિયા મિયાળા રહેતા જે નાગરિકો છે, જે સામાન્ય ઘરના લોકો છે, તેમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા મિયાળા। જામનગર શહેરમાં છેલ્લા 5 દિવસમાં 45 ઇંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વરસાદ અને નદી નાળા છલકાતા નાગમતી અને રંગમતી નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોના ઘરો ધસમસતા પાણીના પ્રવાહમાં તબાહ થઈ ચૂક્યા છે। ઘરમાં રહેવાય તેવી હાલત પણ રહી નથી। ભારે નુકસાન થતા લોકો પર આભ ફાટી પડ્યું હોય તેવી હાલત અત્યારે જોવા મળી રહી છે, અને જેને લઈને અહીંના રહેવાસીઓ તંત્ર તેમની મદદે આવે અને રહેવાની કાયમી વ્યવસ્થા કરી આપે તેવી આશા રાખી રહ્યા છે। જામનગર શહેરના લોકોને એમ હતું કે આકાશમાંથી આશીર્વાદરૂપી વરસાદ વરસશે, પરંતુ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસશે। જી હા, આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવવા માંગી રહ્યો છું, આ દ્રશ્યો છે વોરાના હજીરા વિસ્તારમાં આવેલા નદીના પટમાં જે લોકોના ઘર હતા। આપ જોઈ શકો છો કે હવે આ તમામ જે ઘર છે તે નેસ્ત નાબૂદ થઈ ચૂક્યા છે, જાણે કે ડિમોલિશન કરવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। દ્રશ્યો એટલા માટે સામે આવ્યા છે કારણ કે જે પ્રમાણે પાણીનો ધસમસતો પ્રવાહ હતો, જે પ્રમાણેનું પૂર હતું, તેના કારણે અહીંના જે લોકો છે તેમના જે ઘરો છે તે નેસ્ત નાબૂદ થઈ ચૂક્યા છે। ત્યારે શહેનાઝબેન સાથે વાતચીત કરીશું। શહેનાઝબેન, શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ હતી અને કેટલા દિવસ બાદ આજે ઘરે પરત ફર્યા છો? અમે 4 દિવસ વાડીમાં પડ્યા રહ્યા। કોઈને અધિકારી આવ્યો નહીં। હેલિકોપ્ટર વાળાને ફોન કર્યો, બોર્ડ વાળાને ફોન કર્યો। છોકરા પાણી વગર રાડું દેતા હતા। અમે 13 જણા ફસાણા હતા વાડીમાં। દાસભાઈ કરીને જામનગરમાં પ્રખ્યાત માણસ છે, એની વાડીમાં ફસાણા હતા। એ કીધું કે ઇમ્પોસિબલ કાંઈ નહીં થાય। અહીંયા બારણું સુદ્ધા જોવા નથી મળી રહ્યું। આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે જામનગર શહેરની અંદર
થયું છે અને આ દ્રશ્યો જ પુરવાર કરે છે કે અહીંયા કયા પ્રકારની તારાજી છે તે સર્જાઈ હશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. કચ્છના જખો બંદર પરથી આજે પણ માછીમારોનું સ્થળાંતર કરવામાં આવ્યું. એસટી બસ મારફતે નલિયામાં માછીમારોને લવાયા છે. હજી પણ અનેક માછીમારો જખો પોર્ટ ઉપર અટવાયેલા છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને નલિયા લાવવામાં આવશે. એક બસમાં હાલ 60 માછીમારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને ખાવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. કચ્છમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક લોકોને છે તે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ મારી પાછળના આપણે દ્રશ્યો બતાડીશ કે જે અબડાસાનો જખો બંદર આવેલું છે ત્યાં પાસેથી હાલ લોકોને છે તે સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. ચોક્કસથી વાત કરી તો તંત્ર દ્વારા સતત અહીં કને સ્થળાંતરની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે માછીમારો છે તેઓને સલામત સ્થળે નલિયા સાઈડ ખસેડવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો છે તે જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો સમગ્ર બસ ભરીને અને લોકોને છે તે સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો છે તેઓ સાથે જ વાત કરીશું. ક્યાંથી આપ આવો છો ને હાલ શું પરિસ્થિતિ છે? અમે જખો બંદર ઉપરથી આવીએ છીએ. જખો બંદર ઉપર પરિસ્થિતિ બહુ અતિ ગંભીર છે. બહુ વરસાદ ને બહુ પાણીના સતત વરસાદ તો છેલ્લા 5 દિવસથી આજે જે સાયક્લોન અને સતત હવા હતી એટલે માણસો બધા બિચારા પોતપોતાની રીતે જેટલું બચાવ થયું એટલું બચાવ કરી અને પ્રશાસનને આજે અમને બસ આપી એટલે આજે અમે જઈએ છીએ આગળ કે તમે કેટલા લોકો છો અને ત્યાં પાસે હજી કેટલા લોકો છે? અંદર લગભગ 60 થી 70 માણસો તો છીએ અમે, બરોબર. હજી બીજા છે ત્યાં બંદર ઉપર પણ 150-200 માણસો એવા છે કે જે હજી લોકો ઓલા છે. એક બસ પ્રશાસને અમને આપી આજે અમે બસમાં જઈએ છીએ. છેલ્લા 2 દિવસની વાત કરી, ભારે પવન સાથે વરસાદ હતો તો કેવી પરિસ્થિતિ હતી ત્યાંના લોકો? અહીંયા તો ગંભીર પરિસ્થિતિ હતી પણ હવે શું થાય સાહેબ કે અહીંયા તો જવા માટે જે અમારા જે પાકા હતા એ પણ પ્રશાસને જે તે સમયે બધું તોડી નાખ્યું હતું. હવે અમે ક્યાં જઈને બેસે? બધા માછીમારોને બી એટલું નુકસાન થયું, વેપારીઓને, માછીમારો સાથે જો અમારી સાથે લેડીઝો પણ છે, બિચારાઓને બહુ પરિસ્થિતિ ગંભીર થઈ હતી. જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કઈ કરવામાં આવી છે ખરી? આજે તંત્ર દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે બપોરે અમને જમવાનું ત્યાં પોલીસ સ્ટેશન ઉપર આપ્યું હતું જમવાનું. ચોક્કસથી તો વાત કરી તો સતત તંત્ર દ્વારા છે તે ખડે પગે રહી અને જે સ્થળાંતરની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને લોકોને છે તે જમવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. કચ્છના અબડાસાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પહોંચ્યા. કુદરતી આપત્તિમાં કોઈ પણ જાનહાનિ ન થાય તેમજ લાઇટ, પાણી અને આરોગ્યને લઈને તંત્રને કામગીરી સોંપવામાં આવી છે. લોકો ઘરની બહાર ન નીકળે તે માટેની અપીલ પણ કરાઈ છે. આ ઉપરાંત માર્ગ, મકાન, આરોગ્ય સેવા તાકીદે આપવા સૂચના આપી છે. પાણીની બાબત હોય, રોડ રસ્તાની બાબત હોય, પીજીવીસીએલની બાબત હોય, આરોગ્યની બાબત હોય, ખેડૂતોની પણ ચિંતા કરી છે અને જે સ્થળાંતર કર્યું છે અને જેમને અત્યારે આપણે અહીંયા જોયું કે એમની પણ ભોજનની, રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. હવે આવનારા સમય 24 કલાકમાં ક્લીન લાઇટ પહોંચાડવી, પાણી અને આરોગ્ય બાબતની સંપૂર્ણપણે અમારી ટીમ સજ્જ છે. તમામ પ્રકારની સૂચના અપાઈ ચૂકી છે. કચ્છમાં સતત વરસાદથી અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને ત્યારે અબડાસા તાલુકાનું લાલા ગામ છેલ્લા 48 કલાકથી પાણીમાં છે. અબડાસાના લાલા ગામે અંદાજિત 2200 જેટલી વસ્તી છે. ગામના 70% વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયેલા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ મદદ નથી કરવામાં આવી. કોઈ પૂછવા પણ નથી આવ્યું. આ ગામમાં પ્રવેશવાની સાથે જ કમર સુધીના પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે. ગઈકાલે અહીંયા ગામમાં 5 થી 6 ફૂટના પાણી ભરાયેલા હતા. જોકે આજે ગામ લોકો દ્વારા મુખ્ય રસ્તો તોડતા આજે ગામમાં 3 ફૂટ જેટલું પાણી જોવા મળી રહ્યું છે. આ ગામના જે દ્રશ્યો સામે આવ્યા છે, કલ્પના પણ ન કરી શકાય એટલી ખરાબ પરિસ્થિતિ વચ્ચે અહીંના લોકો રહી રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જવી પણ લોકો માટે અઘરી બની રહી છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ જ મદદ ન આપી હોવાનો હાલ આ ગામના લોકો દાવો કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા અહીંયા મદદ પહોંચાડવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરે છે. અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ છે. લાલા ગામ છેલ્લા 48 કલાકથી પાણીની અંદર ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. પશુપાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પશુધનને પણ નુકસાન અહીંયા પહોંચી રહ્યું છે. ત્યારે વહેલી તકે તંત્ર આ લોકોની વહારે આવે, મદદ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કચ્છથી જે આ તસવીરો સામે આવી રહી છે લાલા ગામની, કે જે છેલ્લા 48 કલાકથી પાણીમાં છે. 48 કલાકથી આ ગામમાં 6 ફૂટ સુધીના પાણી હતા અને આજે ગામ લોકો દ્વારા જાતે
જે મુખ્ય રસ્તો હતો તેને તોડવામાં આવ્યો અને જેના કારણે પાણીનું વહેણ આગળ ગયું અને એ 6 ફૂટમાંથી હાલ 3 ફૂટ જેટલા પાણી આ ગામમાં ભરાયેલા જોવા હજી પણ મળી રહ્યા છે અને જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પશુપાલકોને સૌથી વધુ હાલાકી થઈ રહી છે કારણ કે પશુધનને સાચવવા અહીંયા અઘરા બની રહ્યા છે। તો પાણી આટલા સમયથી ભરાઈ રહેતા આ વિસ્તારમાં રોગચાળો વકરવાની પણ દહેશત ઊભી થઈ છે। ન્યૂઝ 18 જ્યારે કચ્છના આ લાલા ગામ ખાતે પહોંચ્યું ત્યારે તારાજીની આ વાસ્તવિક પરિસ્થિતિ અહીંની સામે આવી। ત્યારે અહીંના લોકો સતત માંગ કરી રહ્યા છે કે તે લોકોની મદદ કરવામાં આવે, અહીંયાથી પાણીનો ઝડપી ધોરણે નિકાલ કરવામાં આવે। લોકોની ઘરવખરી પણ આ પાણીમાં પલળી ગઈ છે અને જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પશુઓને ચરાવવા માટેનો ઘાસચારો પણ નથી મળી રહ્યો તો લોકોને જીવન જરૂરી વસ્તુ લેવા માટે પણ બહાર નીકળવું એ મુશ્કેલી ભર્યું બની રહ્યું છે। કચ્છના અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જળબંબાકારની આ 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। લાલા ગામમાં અંદાજિત 2200 જેટલી વસ્તી છે। આ સાથે જ પોરબંદરથી વિગતો આવી રહી છે। શહેરના વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી। શહેરની સ્થિતિ વર્ણવતા આકાશી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। પોરબંદરના જે નીચાણવાળા વિસ્તારો છે તે હજી પણ ડૂબેલા છે। આકાશી દ્રશ્યો જુઓ, જ્યાં પણ તમારી નજર જશે ત્યાં માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે। આ ખેતરો તળાવ બની ચૂક્યા છે। શહેરના ખડપીટ, મિલપરા, કુંભારવાડા વિસ્તારોના આ દ્રશ્યો છે। ભાદર સહિતના જળાશયોના પાણી શહેરમાં ઘૂસી ચૂક્યા છે। વરસાદી પાણી ન ઓસરતા લોકો પરેશાન થઈ રહ્યા છે। પોરબંદરના બરડા પંથકના ગામોમાં વર્તુના પાણી ફરી વળ્યા છે। દેવભૂમિ દ્વારકાના વર્તુ બે ડેમના પાણીથી પુલનું ધોવાણ થયું છે। પારવાડાથી ભોમિયાવદર ગામને જોડતો આખો પુલ ધોવાઈ ચૂક્યો છે અને જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક કાંઠેથી બીજી કાંઠે જવું લોકો માટે મુશ્કેલી ભર્યું બન્યું છે। તો આ તરફ છોટાઉદેપુરમાં જીવના જોખમે અભ્યાસ માટે જતા બાળકોનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ધસમસતા પાણી વચ્ચે બાળકો એક પાઇપ ઉપર ચાલતા નજરે પડી રહ્યા છે। ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામનો આ વિડીયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સિંગલા બારી ફળિયાના 10 જેટલા બાળકો રોજ મહુડા બારી ફળિયાની શાળાએ જઈ રહ્યા છે અને તે બાળકો આ પાઇપ ઉપરથી પસાર થઈને જઈ રહ્યા છે। ઘરેથી શાળા અને શાળાથી ઘરે આ જ રસ્તો છે તેઓ માટે એક નાની સરખી ચૂક પણ બાળકો માટે મોટું જોખમ સર્જી શકે છે। બનાસકાંઠાના ઇકબાલગઢ નજીક વિશ્વેશ્વર નદીનો એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં લોકો નદીમાં ઉતરી પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે। એક તરફ વહીવટીતંત્ર લોકોને નદીમાં ન જવા સતત સૂચના આપે છે। પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાયા હોય કે જીવ ગયો હોય તેવી પણ ખબરો સામે આવી રહી છે। છતાં પણ તંત્રના જાહેરનામાનું છડેચોક ઉલ્લંઘન કરતા આ લોકો અહીંયા બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યા છે। વરસાદી વાતાવરણમાં પાણીનો પ્રવાહ નદીમાં વધારે રહે છે અને તેવામાં લોકોની આ બેદરકારી તેઓને જ ભારે પડી શકે છે। કચ્છમાં સતત વરસાદથી અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી છે ત્યારે અબડાસા તાલુકાનું લાલા ગામ છેલ્લા 48 કલાકથી પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે અબડાસા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જ્યાં પાસે પાણી ભરાવાની છે તે સમસ્યા સર્જાઈ છે। હાલ આપણે આવ્યા છીએ અબડાસા તાલુકાના લાલા ગામે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હાલ પણ અબડાસા તાલુકાનું જે લાલા ગામ આવેલું છે તે પાણીમાં ડૂબેલું દેખાઈ રહ્યું છે। ચોક્કસથી તો બીજી તરફ વાત કરી તો છેલ્લા ગઈકાલથી જ અહીં કને 5 ફૂટ જેટલું પાણી છે તે ભરાયેલું હતું અને લોકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। બીજી તરફ જો વાત કરીએ તો વહેલી સવારથી જ ભલે વરસાદે વિરામ લીધો છે પરંતુ હજી સુધી આ ગામમાં છે તે પાણી નથી ઓસર્યા। તંત્ર દ્વારા પણ આ ગામમાં કોઈ પણ જાતના જે સ્થાનિકો છે તેઓની મુલાકાત નથી લેવામાં આવી। સ્થાનિકો છે તેઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ચોક્કસથી બીજી તરફ વાત કરીએ તો કેળસમા પાણી છે તે હાલ પણ અહીં કને ગામમાં આપ જોઈ રહ્યા છો તે દેખાઈ રહ્યા છે। અહીંયા કેટલાક સ્થાનિકો છે તેઓ સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા તેઓની શું પરિસ્થિતિ છે। લાલા ગામની જો વાત કરીએ તો હાલ કેવી પરિસ્થિતિ છે? હાલમાં તો સાહેબ 25 તારીખથી કરીને 30 આપણા આજ સુધી વરસાદ ચાલુ છે, 30 તારીખ સુધી। એમાં રાતના એટલી વરસાદ હતી ફૂલ કે ગ્રામજનોને ઘણી પરિસ્થિતિ થઈ હતી કે ઘણા અહીંયાના ગરીબ માણસો છે
કે રાતના જમ્યા નહોતા, એમ 2 ટાઈમ જેવું થઈ ગયો. આજે બપોરે જમ્યા નહોતા, હજી કાંઈક પાણી ઓછું થયું છે, ન તો પાણી આમ સમજી લો ને અમે છાતી આવે એટલું પાણી હતું. અને અમારી કોઈ વહીવટ તંત્રે પૂછા નથી કરી. અમે સમજી છીએ ભલે આ કુદરતી આફત છે, કોઈ માણસની નથી, પણ છતાંય એમને વહીવટને પૂછા કરવી જરૂરી છે અમારી, કે અમારે કોઈ પૂછા કરવા નથી આવી. તો ન્યૂઝ ચેનલ વાળાને અમે કહીએ છીએ કે અમારો અવાજ ત્યાં પહોંચાડે, કે અમારી કાંઈક સમજી લો ને વ્યવસ્થા કરે, કે અમારે પુલીઓ કરી દે, કે કંઈ રોડ તોડી અમારા સમજી લો ને માલ મિલકતને ઘણું નુકસાન થયું છે, કે મકાન ગરીબોના ઘણા પડી ગયા છે. હજી સમજી લો ને માલધારીઓને ઘણું નુકસાન છે ને ખેતીવાડીનું નુકસાન છે. ખેતીવાડીમાં સમજી લો ને 90 થી 95% જેવું નુકસાન થયું છે. ચોક્કસથી તો સ્થાનિકો દ્વારા છે તે રોડ તોડી દપાડવામાં આવ્યો છે, જેના કારણે છે તે પાણી હાલ 2 થી 3 ફૂટ જેટલું અહીં કને ગામમાં દેખાઈ રહ્યું છે. ગઈકાલે તો 6 ફૂટ જેટલું પાણી છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા હતા. અન્ય સ્થાનિક સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે હાલ અત્યારે? પરિસ્થિતિ એમ છે કે પાણી 4-5 દિવસથી અહીંયા ભરાઈ ગયું છે, 5-5 ફૂટ પાણી ભરાઈ ગયું છે. જે ગરીબ લોકો હતા એને અનાજ દાણા બધા ભીજાઈ ગયા છે, ખાવા વિના પણ થઈ ગયા છે. તંત્ર દ્વારા કોઈ પૂછા કરવા આવે ને, જે મતો હોય ત્યારે જ આવે પૂછા કરવા, બીજી કાંઈ નથી આવતા પૂછા કરવા. ચોક્કસથી તો સ્થાનિકો જણાવી રહ્યા છે કે તંત્ર હાલ અહીં સુધી પહોંચ્યું નથી અને તંત્ર દ્વારા કોઈ પણ જાતની છે તે વ્યવસ્થા કરી દેવામાં આવી નથી. એટલે ચોક્કસથી લોકો છે તે હાલ જે સમગ્ર લાલા ગામ છે તે પાણીમાં ડૂબેલું હાલતમાં હાલ જોવા મળી રહ્યું છે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. રાજકોટના લાઠમાં સતત ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. ગામના કોઝવે પર 5-5 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. એક યુવક વાડી વિસ્તારમાં પાણીમાં તણાયો હતો. ડૂબેલા યુવકને શોધવાની કામગીરી દરમિયાન તેનો મૃતદેહ મળ્યો છે. સરપંચ, સરકારી તંત્ર અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. કલાકોની શોધખોળ બાદ એસડીઆરએફે યુવકને મૃત હાલતમાં શોધ્યો હતો. પોરબંદર માટે હજી ચિંતા ઓછી નથી થઈ. હવામાન વિભાગની ભારે ચેતવણી સામે આવી છે. પોરબંદર બંદર પર સિગ્નલ બદલવામાં આવ્યું છે. 3 નંબરના સિગ્નલ દૂર કરીને હવે 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની સૂચના અનુસાર સતર્કતાના ભાગરૂપે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. મોટા સમાચાર આવી રહ્યા છે. પોરબંદર વાસીઓની ચિંતામાં હજી ઘટાડો નથી થયો. આ પહેલા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું અને હવે 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે સતર્કતાના ભાગરૂપે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં હજી ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. પ્રતિશ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. પ્રતિશ, હાલ જે સિગ્નલ બદલવામાં આવ્યું છે, 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, હવામાન વિભાગ તરફથી પોરબંદર માટે કેવા પ્રકારની આગાહી છે? જી હેતી, જે રીતે 3 નંબરનું સિગ્નલ જે છેલ્લા 2-3 દિવસથી લગાવવામાં આવેલું હતું પોર્ટ પર, જે આજે બદલી અને 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેનું કારણ છે કે જે દરિયામાં જે રીતે સાયક્લોનની જે અસર અને ડીપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક પોરબંદરમાં પણ જો ભારે પવન સહિત ફૂંકાવાની જે શક્યતાઓ જોવાઈ રહી છે, તેના જ કારણે સતર્કતાના ભાગરૂપે આ નિર્ણય છે લેવામાં આવ્યો છે. અને હાલ પોરબંદરમાં અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે તો પરિસ્થિતિ એકદમ સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ સિગ્નલ બદલવામાં આવ્યું છે. આભાર પ્રતિશ, માહિતી બદલ. વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારને ગંદકી મુક્ત અને ચોખ્ખો બનાવવા માટે 110 સફાઈ કર્મીઓ સાધન સામગ્રી સહિત વહેલી સવારથી જ કામગીરીમાં જોતરાઈ ચૂક્યા છે. હાલ અમદાવાદ કોર્પોરેશનના 70, આણંદ નગરપાલિકાના 30, વડોદરા કોર્પોરેશનના 10 સહિત કુલ 110 સફાઈ કર્મીઓ ઉપરાંત 5 જેસીબી, 10 ડમ્પર, 1 રોબોટ જેસીબી, 2 ટ્રેક્ટર ટ્રેલરને વહેલી સવારથી જ આ વિસ્તારમાં કામગીરીમાં લાવવામાં આવ્યા છે. આ વિસ્તારના અંદર તમે જોઈ શકો છો, પણ હાલની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અનાજ, ટીવી, ફ્રીજ કશી બી એક વસ્તુ નહીં બચી. ગઈ વખત તો થોડું ઘણું બચ્યું હતું, પણ આ વખત એટલો ખરાબ પરિસ્થિતિ છે. અને આખો પરશુરામ ભઠ્ઠાના અંદર કોર્પોરેશનની પૂરી ટીમ છે, અડીખમ સવારનું કામ કરી રહી છે. 2 જીસીબી લાગેલા છે, નાના મોટા ઝાડ પડી ગયા છે. ખાસ નુકસાન અહીં સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાના અંદર નવી જામવાડીમાં થયેલું છે. વડોદરા શહેર માટે આ ખૂબ આનંદની વાત છે. આવી જ રીતે કાર્ય થવું જોઈએ, આ સરકારને મારી પ્રાર્થના છે. દ્વારકાના કુરાણા ગામે પહોંચ્યું ન્યૂઝ 18. કુરાણા ગામના તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ગામના તમામ ખેતરો પાણીમાં તરબતર થઈ ચૂક્યા છે. પાણી ક્યારે નીકળશે તે એક મોટો સવાલ છે. ગામમાં વીજળી અને પાણી નથી. 3 દિવસથી ગામમાં પાણી જ પાણી ચારે બાજુ જોવા મળી રહ્યું છે.
અંધારી રાત એવી તો તબાહી મચાવી ગઈ કે દરેકની જિંદગીમાં 3 દિવસ વીત્યા પછી પણ આ તબાહીના દ્રશ્યો અસર કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના આ દ્રશ્યો। ગામમાં અમે ટ્રેક્ટર પર જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ગામમાં જવાનો જે રસ્તો છે તે તો ખરાબ થઈ ગયો, પરંતુ લોકોના ખેતરો પણ પાણીમાં તબાહ થઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો લોકો પોતાના ખેતરો જોઈને વિચાર કરી રહ્યા છે કે આખરે આ પાણી હવે ક્યારે નીકળશે। ગામમાં આજની તારીખમાં પણ વીજળી નથી, પાણી નથી, અને તેવી પરિસ્થિતિની અંદર ખેડૂતો પોતાના ખેતરો પાણીમાં જે ગરકાવ થઈ ગયા છે તેને જોઈ રહ્યા છે, પણ કશું કરી શકતા નથી। 3 દિવસ એવા ગયા ગામમાં કૃષ્ણ જન્મોત્સવ બાદ એવી તો તબાહી મચી કે સતત 24 કલાક વરસાદ રહેતો હતો। રાતની એ અંધારી વાતમાં ખાસ કરીને લોકોએ જે દ્રશ્ય જોયું બિહામણું દ્રશ્ય હતું। અહીં આ જે ગામ છે ગોરાણા ગામ, તે ગોરાણા ગામમાં શેરડી નદી અને તેની સાથે બીજી એક નદી કે જે વરુ નદી છે, આ બંને નદીનો સંગમ આ ગામમાં થાય છે। એટલે બંને નદીના પાણી છે ગામમાં ફરી વળ્યા। લગભગ કમર સુધી પાણી હતા, આજે પાણી ઓસરી ગયા છે, પરંતુ પાણી ઓસરી ગયા છતાં પણ ગામમાં ખેતરોમાં જે પાણી ભરાયેલા છે, લોકોની જે નુકસાની થઈ છે તે આજે પણ લોકોને રડાવી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા જિલ્લો। આફતની અંધારી રાત એવી તો તબાહી મચાવી ગઈ કે દરેકની જિંદગીમાં 3 દિવસ વીત્યા પછી પણ આ તબાહીના દ્રશ્યો અસર કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના આ દ્રશ્યો। ગામમાં અમે ટ્રેક્ટર પર જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ગામમાં જવાનો જે રસ્તો છે તે તો ખરાબ થઈ ગયો, પરંતુ લોકોના ખેતરો પણ પાણીમાં તબાહ થઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જંબુસર આમોદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। આમોદના ગ્રામ્ય વિસ્તારોમાં ઢાઢર નદીના પાણીએ તબાહી મચાવી, ત્યારે કલેક્ટરે નદી કિનારાના વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો। વાદિયા ગામમાંથી 15 અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, તો બીજી તરફ જંબુસર તાલુકાના કુંઢળ ગામમાં ઢાઢર નદીનો પાણીનો પ્રવાહ વધ્યો। જિલ્લા કલેક્ટરે એસડીઆરએફના ટીમના કામને બિરદાવ્યું છે। આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે। હાલ હમણાં જ હજી 12 લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે, અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે। ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી, પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે, તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે। પોરબંદર જિલ્લામાં પડેલ વરસાદથી હજી પણ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ છે। શહેરમાં આવેલા ફાયર બ્રિગેડ સ્ટેશનનું કમ્પાઉન્ડ પણ વરસાદ બંધ થયા બાદ પણ હજી પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું છે। જિલ્લામાં 10 ઇંચ જેટલો વરસાદ થતાં ઉપરવાસના ભાદર ડેમના પાણીના કારણે વિસ્તારના લોકોની હાલત ખૂબ જ કફોડી છે। તેને લઈને લોકો તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। પોરબંદર જિલ્લામાં જે રીતે ઉપરવાસના ડેમોના જે ભાદર સહિતના જે વિવિધ જે ડેમો છે તે ડેમોના પાણી ફરી વળતા પોરબંદર શહેરના જે મિલપરા કડિયા પ્લોટથી લઈ અને જે ઝુંડાળા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પાણીનો જે જમાવડો છે તે જમાવડો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે ઝુંડાળામાં જે ફાયર સ્ટેશન આવેલું છે, ફાયર બ્રિગેડનું ફાયર સ્ટેશન, તે ફાયર સ્ટેશન પણ આ પાણીથી બચ્યું નથી, અને જે ફાયર સ્ટેશન છે તે ફાયર સ્ટેશનના જે કમ્પાઉન્ડ જે જગ્યા પર વાહનો રાખવામાં આવે છે તે જગ્યા પણ જે ગોઠણથી વધુ ડૂબ જે પાણી છે તે પાણીનો જમાવડો છે। આ વખતે પોરબંદર બાદ આ જે વિસ્તાર જે આપણે જણાવી રહ્યો છું કે જે મિલપરાથી લઈ અને જે કુંભારવાડા સુધીનો જે વિસ્તાર જે છે તે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે વરસાદ છે ગઈકાલથી બંધ થઈ ચૂક્યો છે, એટલે રાહતના સમાચાર, અને ધીમે ધીમે દરવાજા પણ હવે ઓછા ખોલવામાં આવી રહ્યા છે, એટલે પાણીનો જમાવડો છે તે ઓછો થઈ રહ્યો છે, પરંતુ હજુ પણ માત્ર થોડી માત્રામાં પાણી છે તે ઉતરી રહ્યા છે, પરંતુ હજુ પણ પાણી છે તે આ વિસ્તારમાં મોટી માત્રામાં ભરાયેલ જોવા મળી રહ્યા છે। પ્રતિશ સિંહુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી। ધારીના મોણવેલ ગામ નજીક આવેલા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રનું બુલડોઝર ફેરવ્યું। ગીર સેન્ચુરી વિસ્તારની તદ્દન નજીક ધમધમતા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રની આ તવાઈ સામે આવી। ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ગીર જંગલની 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા સોલાર પાવર પ્લાન્ટમાં ડિમોલેશન કરવામાં આવ્યું। વહીવટીતંત્ર અને વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। શુક્રવારે બપોર બાદ તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગૌપાલક પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ। આ પ્રોજેક્ટ વિરુદ્ધ ટ્રસ્ટ દ્વારા
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી હતી.